છે ને બાકી સોશિયલ મીડિયામાં કેવો તલવારો વીંધતો આ શિવા ઝાલા, કેવો લંગડાતો હાલે જોવો છો ને. સુરત પોલીસે આ ખંડણી કોરના સુરાતનના કેવી રીતે સીન ઉતારી નાખ્યા છે ને, એ પણ જાહેરમાં. અને હવે સવાલ શું છે ખબર છે? હવે શું તેના ગેરકાયદેસર જે મકાન છે તેના પર બુલડોઝર ફરશે? દ્રશ્યોમાં જુઓ, જે શિવા ઝાલા નામથી વેપારીઓ ફફડતા હતા ને, આજે એ જ શિવા ઝાલાને 2 મહિલા પોલીસ કર્મીઓ દોડે બાંધીને સુરતના ભાઠેનાની ગલીઓમાં ફેરવ્યો. કાપડ વેપારી પાસેથી 1.20 લાખની ખંડણી માંગવી આ શિવા ઝાલાને હવે કેવી ભારે પડી ગઈ છે ને આ સીન ઉપરથી જોવા મળી રહ્યું છે. એસઓજી અને સલાબતપુરા પોલીસ જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે તેને લાવીને ત્યારે તે જાહેરમાં હાથ જોડી અને માફી માંગતો જોવા મળ્યો. પણ હવે અહીં અસલી સવાલ એ છે કે શું પોલીસ હવે આ શિવા ઝાલાના પંચશીલ નગરમાં આવેલ ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવશે? શું તંત્ર આ માથાભારે તત્વોનું આર્થિક સામ્રાજ્ય તોડી પાડવાની હિંમત બતાવશે? લોકોમાં તો અત્યારે બસ એ જ ચર્ચા છે કે વરઘોડો તો કાઢ્યો, પણ હવે ગેરકાયદેસર મકાન ક્યારે તૂટશે? ત્યારે હવે જોવાનું રહેશે કે તંત્ર બીજા ગુનેગારો સામે જેવા કડક પગલાં ભરે છે ને તેવા શિવા ઝાલા સામે કડક પગલાં ભરાય છે કે નહીં. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.